ખાસ કરીને આજે દેશના ફેકુચંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આજે 75મો જન્મદિવસ છે। આ 75મો જન્મદિવસ દેશના યુવાનો, દેશના વિદ્યાર્થીઓ આજે યુવા બેરોજગારી દિવસ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યા છે। યુવા બેરોજગારી દિવસ એટલા માટે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વાયદો કર્યો હતો કે આ દેશના યુવાનોને રોજગારી આપવામાં આવશે, 2 કરોડ રોજગારીની વાત હતી, છતાં આજે બિહારથી લઈ અને ગુજરાત સુધીના યુવાનો આજે રોડ ઉપર રોજગારી માટે તડપી રહ્યા છે। તો આ કઈ પ્રકારની રોજગારી છે? પીએચડી કરેલા યુવાનો, આપણે હસવા લાયક વાત કહી શકાય કે પીએચડી કરેલો એક યુવાન આજે પીયુનમાં એપ્લાય કરી રહ્યો છે, તો એ ખૂબ દુઃખની વાત કહી શકાય। જ્યારે આજે આ દેશના પ્રધાનમંત્રીનો જન્મદિવસ એને સિવાય યુવા બેરોજગાર તરીકેનો ઉજવણી કરવા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। આજે સમગ્ર દેશમાં આ કાર્યક્રમ છે અને આપ જોઈ શકો ઘણા બધી કાર્યકર્તાઓ અને યુવાનો આ કાર્યક્રમમાં જોડાના છે। આજે આ કાર્યક્રમ રોડ બંધ કરી ચક્કાજામ કરી અને વિરોધ